નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એક્ઝામ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જુલાઈ ઓગસ્ટ 2024માં જે વિદ્યાર્થીઓએ કોઈ પણ કોર્સની અંદર એડમિશન લીધું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓએ પોતાનું એક્ઝામ ફોર્મ ફરજિયાતપણે ભરી દેવાનું રહેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર પદ્ધતિવાળા હોય એટલે કે જે વિદ્યાર્થીઓ MBA છે, MCA છે, MCOM છે, તો આવા કોર્સની અંદર જો તમે એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓ પોતાનું સેમ 1, સેમ 2 કે સેમ 3 નું એક્ઝામ ફોર્મ ભરી દેવાનું રહેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ગયા વર્ષે કોઈ એક્ઝામ આપવાની બાકી રહી ગઈ હોય અથવા તો કોઈ પણ વિષયની અંદર એટી આવી હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી 2025માં પોતાની એક્ઝામ આપી હોય અને કોઈ પણ વિષયની અંદર એટી આવી હોય એટલે કે તમે કોઈ પણ વિષયની અંદર જો તમે ફેલ થયા હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત કોઈ પણ વિદ્યાર્થીઓએ ગયા વર્ષે અથવા તો એના પણ આગલા વર્ષે કોઈ પણ એક્ઝામ આપવાની બાકી રહી ગઈ હોય અથવા તો એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકે છે. એટલે કે જે વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની બાકી રહી ગઈ હોય અથવા તો કોઈ પણ વિષયની અંદર એટી આવેલી હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકે છે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓને એક્ઝામ ફોર્મ ભરવાનું હોય તો તેવા વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ પોતાનું એક્ઝામ ફોર્મ ભરાવી શકે છે. તો મિત્રો, ઘરે બેઠા જો તમારે એક્ઝામ ફોર્મ ભરાવવું હોય તો અમારો જે વોટ્સઅપ નંબર આપેલો છે 81 5 49 37 9 35 તેના પર તમે મેસેજ કરશો કે સર અમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું એક્ઝામ ફોર્મ ભરવાનું છે, તો તમને ઘરે બેઠા જ નજીવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. અને મિત્રો, આ એક્ઝામ ફોર્મ ભરવા માટેની લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો તારીખ 19/7/2025 સુધીમાં પોતાના એક્ઝામ ફોર્મ ભરી દેવાના રહેશે. અને મિત્રો, આ એક્ઝામ તમારી ઓગસ્ટ મહિનામાં આવશે એટલે કે આનું ટાઈમ ટેબલ અને હોલ ટિકિટ પણ ઓગસ્ટ મહિનામાં આવી જશે. અને મિત્રો, જ્યારે પણ હોલ ટિકિટ ટાઈમ ટેબલ આવશે ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવીને આપણી YouTube ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. જેથી અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી પરીક્ષા અને હોલ ટિકિટની માહિતી તમને મળી શકે. તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.